નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ફોરેસ્ટ વાલામાં। આજે આપણે જોવાના છે જુલાઈ મહિનાના કરંટ અફેર્સ વિશે, અને તે પણ સ્પેશિયલ પર્યાવરણને લગતું કરંટ અફેર। આગળ આપણે માર્ચ, એપ્રિલ, મે, જૂન મહિનાનું કરંટ અફેર્સનો જે વિડીયો છે તે આપણે આપણી ચેનલમાં મૂકી દીધો છે। તે ન જોયો હોય તો ખાસ બધા મિત્રો જોઈ લેજો, અને તેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે રાખી દીધી છે। અને આજે આપણે હવે જોવાના છે જુલાઈ મહિનાના પર્યાવરણનું કરંટ અફેર્સ વિશે। આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આપણને ખબર છે કે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે। તેથી વિડીયો અંત સુધી જોવાનું પણ ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં। તો હવે આજે આપણે જોઈએ જુલાઈ મહિનાના કરંટ અફેર્સ વિશે। તો આપણે જોઈએ કે પહેલો જ આપણે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ માટે મહત્વનો એવો પ્રશ્ન કે જે 100% પરીક્ષામાં આમાંથી એક અથવા બે પ્રશ્નો તો પૂછાય જ છે, એટલે આપણે રોકડા 4 માર્ક્સ નીકળે એવો પહેલો ટોપિક આપણે જોઈએ કે હાલમાં 74મા વન મહોત્સવની પંચમહાલ ખાતે ઉજવણી થઈ હતી, અને દેવભૂમિ દ્વારકા ખાતે 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ થયું હતું। તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં 3 ઓગસ્ટ 2022ના રોજ આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેના દ્વારા 74મા વન મહોત્સવ ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લાના જેપુરા, પાવાગઢ ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી। અને આ વન મહોત્સવના ભાગરૂપે જેપુરા વન કવચનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। જે જેપુરા વન કવચ જે આપણે પંચમહાલમાં આવેલું બીજું વન બન્યું છે। તો પહેલું વન કયું હતું કે વિરાસત વન, તો પંચમહાલમાં આ બન્યું બીજું સાંસ્કૃતિક વન। પહેલું હતું વિરાસત વન અને બીજું બન્યું જેપુરા વન કવચ। તો આ પણ આપણે સાથે યાદ રાખીશું। સાથે કયા કયા જિલ્લામાં 2 વન આવેલા છે તે પણ આપણે આગળ જોઈએ। ત્યારબાદ આપણે જોઈએ કે 1.1 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ વન કવચ પર મધ્ય ગુજરાતના જે જંગલો છે તેનો પ્રભાવ આપણને જોવા મળે છે, જેમાં 100 જેટલી વનસ્પતિ અને ઔષધિઓ તેમજ 200 જેટલી વિવિધ અલગ અલગ પ્રજાતિઓના 11,000 થી વધુ છોડનું પણ તેમાં વાવેતર કરવામાં આવ્યું છે। સાથે સાથે આ જે જેપુરા વન કવચ બનાવવામાં આવ્યું છે તેની સાથે સાથે કેટલાક લોકાર્પણ પણ કરવામાં આવ્યા છે, સાથે કેટલાક ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યા છે। તો તેના વિશે આપણે જોઈએ તો આ પ્રસંગે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેના દ્વારા ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તે કઈ જગ્યાએ કે પાવાગઢમાં। ત્યારબાદ આપણે જોઈએ કે ક્રાકરજ એનિમલ કેર સેન્ટર પણ તે શરૂ કરવામાં આવ્યું હતું। કઈ જગ્યાએ કે પાલીતાણા એટલે કે ભાવનગરમાં તે શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર પણ તેનું શરૂઆત કરવામાં આવી હતી કે નડાબેટ ખાતે। નડાબેટ ક્યાં આવેલું છે કે આપણે બનાસકાંઠા આવેલું છે, તો તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ ચારે ચાર વસ્તુ છે તે આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। કઈ જગ્યાએ કયું છે તે આપણે ખાસ યાદ રાખી લેશું। સાથે સાથે જે દીપડાની વસ્તી ગણતરી થઈ હતી, તો દીપડા વસ્તી ગણતરી જે પુસ્તક હતું તેનું પણ શરૂઆત કરવામાં આવી હતી, તેનું વિમોચન કરવામાં આવ્યું હતું। અને સાથે જ આ જેપુરા વન કવચ બનાવવામાં આવ્યું હતું, તેની સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ આપણે હરસિદ્ધિ વન છે તે બનાવવામાં આવ્યું હતું। તો તેના વિશે આપણે જોઈએ કે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ગાંધવી ગામે, ખાસ યાદ રાખીશું કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરની નજીક 5 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થનાર 23મા સાંસ્કૃતિક વન એટલે કે હરસિદ્ધિ વનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું। જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે કે હરસિદ્ધિ તે મોટું છે, 5 હેક્ટર છે, જ્યારે જેપુરા વન કવચ છે તે 1.1 હેક્ટર વિસ્તાર તે ધરાવે છે। ત્યારબાદ આપણે જોઈએ બાજુમાં આપણે ફોટો જોઈ શકીએ છીએ કે જે ઓફિશિયલ જે ગવર્નમેન્ટનો છે તે આપણે જોઈએ, તેમાંથી પણ આપણે ખાસ જે વસ્તુ છે તે આપણને જાણવા મળતી હોય છે। તેથી આપણને જે ઓફિશિયલ જે ફોટા મળતા હોય તે આપણે લીટી આપણે વાંચવી આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાંથી જ ઘણું બધું આપણને પૂછાવા લાયક પણ આપણને મળતું હોય છે। તો તેમાં આપણે જોઈએ કે અલગ અલગ આપણે ચોપડી કોઈ પ્રકાશનની જોઈએ તો તેમાં અલગ અલગ વસ્તુ આપણને મળતું હોય છે। તો આમાં આપણે જોઈએ કે રાજ્યની 8 મહાનગરપાલિકા, 33 જિલ્લાઓ અને 250 તાલુકાઓ તથા 5500 ગામોમાં જન ભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી થઈ હતી। અને તેની નીચેનું જે લીટી છે તે આપણા માટે ખાસ ઉપયોગી છે કે રાજ્યમાં 100 હેક્ટર વિસ્તારમાં 85 સ્થળોએ વન કવચ વાવેતર કરવામાં આવશે, એટલે કે 85 સ્થળોએ વન કવચ બનાવવામાં આવશે। આપણે બધી ચોપડીઓ જોઈએ છે તો અલગ અલગ આપેલું હોય છે, 82, 83, 84, 86,
પરંતુ આપણે આ જે છે ઓફિશિયલ તે આપણે માન્ય રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ તો આ પણ તેનો ઓફિશિયલ જ ફોટો છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વન કવચ વિશે કે વન કવચ શું છે. તો આપણે જોઈએ લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ લોક સમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી 75 અર્બન ફોરેસ્ટના નિર્માણ માટે રાજ્ય સરકારે વર્ષ 2023-24 ના બજેટમાં 20 કરોડની ફાળવણી કરી હતી. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું કે 2023-24 નું હાલ બજેટ જાહેર કર્યું છે, તો તેમાં 20 કરોડની ફાળવણી કરી છે. તેમજ કેન્દ્ર સરકારનું પણ જે બજેટ જાહેર કર્યું છે તેમાં 5 મુખ્ય સ્તંભો છે, તેમાંથી એક સ્પેશિયલ પર્યાવરણને લગતો છે. તો તે પણ આપણે ખાસ યાદ રાખીશું, ખાસ આપણે વાંચી લેશું. કેન્દ્ર સરકારનું બજેટ એમાં આપણે વાંચવાનું છે જે પર્યાવરણને લગતું એક 5મો સ્તંભ છે તે, અને ગુજરાત સરકારનું પણ જે અંદાજપત્ર જે જાહેર કર્યું છે બજેટ, તેમાં પણ આપણે પર્યાવરણને લગતું છે તે આપણે ખાસ વાંચી લેશું, કારણ કે તે આપણા પરીક્ષામાં પૂછાવા લાયક છે. આઝાદીના અમૃતકાળની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 75 જેટલા વન કવચ તૈયાર કરવામાં આવશે. જે મુજબ પ્રથમ વન કવચ માટે અંબાજી તથા બીજા વન કવચ માટે જયપુરાની પસંદગી કરવામાં આવી હતી. તો જયપુરા વન કવચ છે તે આપણું બીજું છે, જ્યારે પ્રથમ વન કવચ છે તે ક્યાં બનાવવામાં આવ્યું હતું કે અંબાજી ખાતે વન કવચ પ્રથમ બનાવવામાં આવ્યું હતું. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખી લેશું. ત્યારબાદ આપણે નીચે નોંધમાં જોઈએ તો આગળ આપણે વાત કરીએ એમ કે કેટલા એવા જિલ્લા છે કે જેમાં બે વન મહોત્સવ રૂપે વન બનાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક વનો બે છે કે એક તો સુરેન્દ્રનગરમાં છે, રાજકોટમાં છે, પંચમહાલમાં 2 છે, વલસાડમાં 2 છે અને દેવભૂમિ દ્વારકામાં બે સાંસ્કૃતિક વનો આવેલા છે. તો આ બધા સુરેન્દ્રનગરમાં કયા 2 છે, રાજકોટમાં, પંચમહાલ, વલસાડમાં આ બધા જિલ્લામાં કયા 2 વન આવેલા છે, તો તે આપણે નીચે કોમેન્ટમાં આપણે ખાસ જણાવીશું, જેનાથી તમારું પણ રિવિઝન થઈ જાય. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. તો હવે આપણે જોઈએ વન મહોત્સવ વિશે કે વન મહોત્સવ ઉજવવાની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. આ બધી આપણને ખબર જ છે, પરંતુ સાથે ટોપિક છે તેથી આપણે થોડુંક સ્પીડમાં આપણે જોઈ લઈએ. ત્યારબાદ જોઈએ કે વન મહોત્સવની ઉજવણી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા 2004 થી વન મહોત્સવની ઉજવણી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવી હતી, નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી હતી. અને ક્યાંથી શરૂઆત કરી હતી કે ગાંધીનગરના સેક્ટર 18 ખાતે પુનિત વન જે આવેલું છે ત્યાંથી તેનો શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે વનને લગતું આપણે જે મહત્વની વાતો છે તે આપણે જોઈએ કે ભારતીય વન સર્વેક્ષણનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થા ક્યાં આવેલી છે કે નાગપુર ખાતે તે આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો કે 1952 થી કરવામાં આવ્યો હતો. તો આ થયું આપણે સાંસ્કૃતિક વનો વિશે અને તેની સંપૂર્ણ ડિટેલ કે જે આપણને પરીક્ષામાં 100% આમાંથી એક ટોપિક 1 થી 2 પ્રશ્નો તો ઓછામાં ઓછા પૂછાઈ શકે એવા છે. તેથી આપણે સાંસ્કૃતિક વનો વિશે આપણે ખાસ જોઈ લઈશું. ત્યારબાદનો બીજો ટોપિક આપણે જોઈએ કે હાલમાં રાજકોટ ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આ પણ આપણા માટે ફોરેસ્ટની પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી બની રહેશે, કારણ કે ગુજરાતનું પણ પ્રથમ છે અને મહત્વનો આપણા માટે ટોપિક છે. તો જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા રાજકોટના હીરાસર ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ એરપોર્ટ દેશનું 12મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું હતું. એટલે કે આની આગળ 11 એરપોર્ટ બની ગયા હતા, જ્યારે ટોટલ 21 જેટલા એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અને આપણું જે ગુજરાતમાં બન્યું છે તે ગુજરાતનું પ્રથમ અને દેશનું 12મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાલમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નામ બદલી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે, જે આપણે બાજુમાં ફોટામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે સૌરાષ્ટ્રનું પ્રથમ અને ગુજરાતનું બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તો ગુજરાતનું પ્રથમ જોઈએ તો આપણે અમદાવાદમાં આવેલું છે, જ્યારે સૌરાષ્ટ્રનું પ્રથમ રાજકોટમાં બને છે. ત્યારબાદ આપણે જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રાજકોટના હીરાસર ખાતે 7 ઓક્ટોબર 2017ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. એટલે કે આ જે એરપોર્ટ રાજકોટમાં બન્યું છે તેનું સૌપ્રથમ જ્યારે શિલાન્યાસ કર્યો હતો તે 2017માં કરવામાં આવ્યો હતો. અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો PM ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તો આ થયું આપણું રાજકોટ ખાતે ગુજરાતનું પ્રથમ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શું છે. એરપોર્ટ તો આપણે જોયું હતું, ઇન્ટરનેશનલ એરપોર્ટ જોયું હતું, આવા અલગ અલગ નામ સાંભળે, પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શું છે તો તેના વિશે આપણે જોઈએ કે જે એરપોર્ટનું અવિકસિત જમીન પર સંપૂર્ણ રીતે નવું બાંધકામ કરવામાં આવે છે તેને આપણે ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. કે જે એરપોર્ટ છે તે ત્યાં કઈ છે જ નહીં, જમીન પણ ત્યાં બંજર જેવી પડી છે, જે ખાવ નકામી પડી છે, તો ત્યાં સંપૂર્ણ રીતે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને નવું બાંધકામ કરવામાં આવે છે, એકદમ નવું, તો તેને આપણે ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેના જેવું જ બીજું બ્રાઉનફિલ્ડ એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. તો આ બ્રાઉનફિલ્ડ એરપોર્ટ શું છે તો તેના વિશે આપણે જોઈએ કે જ્યારે અગાઉથી અસ્તિત્વમાં રહેલ એરપોર્ટ બિલ્ડિંગનું સમારકામ કરી અને તૈયાર કરવામાં આવે છે તે એરપોર્ટને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં બે વસ્તુ આવ્યું કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ. તો ગ્રીનફિલ્ડ એરપોર્ટ હતું તે શું હતું કે જ્યાં હાવ જમીન બંજર પડી છે, હાવ નકામી પડી છે, તે જગ્યાએ પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સાવ નવું જ બાંધકામ કરવામાં આવે તો તેને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવામાં આવે છે. અને જ્યારે અગાઉથી એરપોર્ટ બનેલું છે તેને સમારકામ કરી અને તેનું નવીનીકરણ કરી અને તેને ગ્રીનફિલ્ડ તરીકે ફેરવવામાં આવે છે તો તેને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ બંને વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ સામાન્ય રીતે શહેરની બહાર આવેલી ખેતીની વણ વપરાયેલી જમીન પર તેમજ પર્યાવરણીય અસરને ખાસ ધ્યાનમાં લઈને નિર્માણ કરવામાં આવે છે. તો આપણે ઉપર હમણાં જે વાત કરી તે મુજબ જ છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી 2006 હેઠળ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવે છે. તો આ જે છે તે પણ આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે હવે સીધી રીતના આવડા પૂછતા નથી, ઊંધી રીતના જ પૂછવાનું ચાલુ કર્યું છે. તો આ પણ આપણને પૂછાઈ શકે કે કઈ પોલિસી હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ભારતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી 2006 હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ પોલિસી અંતર્ગત દેશમાં ગુજરાતના ધોલેરા અને હીરાસર સહિત કુલ 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે મંજૂરી આપી છે. એટલે કે ભારતમાં કુલ 21 જેટલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાના છે, જેમાં ગુજરાતના 2 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. તો આ 2 સ્થળો કયા છે? એક તો રાજકોટનું હીરાસર આપણે જોયું તે, અને બીજું કે ધોલેરા છે ત્યાં આપણે બનવાનું છે. એટલે કે 21 ટોટલ બનવાના છે. અને હાલ આપણે રાજકોટનું છેલ્લે બન્યું છે તે 12મું છે. એટલે કે હાલ દેશમાં રાજકોટ સહિત કુલ 12 ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત છે. એટલે કે 12 જેટલા એરપોર્ટ બની ગયા છે અને તે કાર્યરત થઈ ગયા છે, બાકીના હજી ધીમે ધીમે બને છે. તો આપણે જોઈએ કે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કયું હતું તો તેના વિશે આપણે જોઈએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હૈદરાબાદ તેલંગાણામાં આવેલું છે. તો આ થયું ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. તો આ થયું આપણે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશેની તમામ માહિતી કે જે આપણને પરીક્ષામાં 100% પૂછાય એવો પણ ટોપિક છે, અને આપણે તમામ મહત્વની જે વાતો છે તે જ આપણે કવર કરી છે. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે દરિયાકાંઠાના ખેડૂતો માટે ગુજરાત નારિયેળી વિકાસ યોજના અમલમાં મુકાઈ છે. તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી કોણ છે કે રાઘવજી પટેલ. તો તેના દ્વારા ગુજરાત નારિયેળી વિકાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને આ વિકાસ કાર્યક્રમ મુજબ ગુજરાત રાજ્યમાં નારિયેળીની ખેતી, ઉત્પાદન અને નારિયેળી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. અને આ યોજના માટે 2023-24ના બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવી હતી. અને આ યોજના હેઠળ ખેડૂતોને નારિયેળી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75% અથવા તો મહત્તમ 37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય પેઠે આપવામાં આવશે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે 75% અથવા તો મહત્તમ તેને 37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. સાથે આપણને બાજુમાં ફોટો પણ આપેલો છે, તેમાં પણ મહત્વની જે યોજનાઓ છે તેને હેઠળ આપણને શું ખેડૂતોને કેટલા મળવાપાત્ર છે તે પણ આપેલું છે. તો તે પણ તમારી રીતના તમે સાથે વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી લેજો, કારણ કે તે પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આમાં પણ આપણને 2 ફોટા આપેલા છે. એક આપણે ઓફિશિયલ ફોટો જે છે ગુજરાત સરકારનો તે પણ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં આપણે જોઈએ કે 2 સપ્ટેમ્બરના દિવસે આપણે વિશ્વ નારિયેળી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તેમાં જ આપણે જોઈએ કે નારિયેળી ઉત્પાદનમાં ગુજરાતની આગેકૂચ જોઈએ
કે છેલ્લા એક દાયકામાં વાવેતર વિસ્તારમાં અંદાજે 4500 હેક્ટરની વૃદ્ધિ થઈ છે. રાજ્યમાં 2012-13માં નારિયેળીનો વાવેતર વિસ્તાર હતો 21,120 હેક્ટર, જ્યારે અત્યારે 22-23માં થયો છે 25,672 હેક્ટર. આ વસ્તુ આપણે કંઈ ખાસ યાદ રાખવા જેવી નથી. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ અને ઉત્પાદનના કુલ 33% જેટલી નિકાસ થાય છે. બાકીના બધા આપણે પી જઈએ છીએ. ત્યારબાદ જોઈએ કે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ફ્રેન્ડ્સ ઓફ કોકોનટ ટ્રી અને કોકોનટ હેન્ડીક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ તાલીમ પણ આની આપવામાં આવે છે કે કઈ રીતના આપણે ઓછા સમયમાં અથવા તો ઓછી જમીનમાં આપણે વધુ વાવેતર લાવી શકીએ, જલ્દીથી તેનું વાવેતર લાવી શકીએ. તો આની હેઠળ તાલીમ પણ આપણને આપવામાં આવે છે. તો બાજુમાં ફોટો જે છે તે આગળ છે તે જ છે, તે પણ આપણે ખાસ આપણે એક વખત નજર ફેરવી લઈશું. તો આપણે થયું નારિયેળી વિશે. ત્યારબાદ બીજો એક મહત્વનો એવો ટોપિક જોઈએ કે નવસારીના વાંસી બોરસી ગામે પીએમ મિત્ર પાર્ક સ્થાપવામાં આવશે. તો દેશમાં આવા 7 જેટલા પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે, તેમાંથી ગુજરાતમાં એક બનશે અને બીજા કયા કયા રાજ્યમાં બનશે તે પણ આપણે જોઈએ. તેનો હેતુ શું છે તે પણ આપણે જોઈએ કે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે MOU કરવામાં આવ્યા હતા અને આ પાર્ક જે બનશે તેમાં રોડ અને પાર્કિંગ, સ્ટોરેજ વોલ, ડ્રેનેજ સિસ્ટમ, એટલે કે બધી જે વસ્તુ છે સુખ સુવિધા તે બધાનું ધ્યાન રાખવામાં આવશે અને તેની સાથે સાથે પર્યાવરણનું મેન ધ્યાન, ખાસ વસ્તુ છે તે તેનું ધ્યાન રાખવામાં આવશે પર્યાવરણનું. તેથી આપણે મહત્વનો ટોપિક આપણા માટે બન્યો છે. તો પીએમ મિત્ર પાર્ક શું છે, તેનું ફૂલ ફોર્મ શું છે, તેનો ઉદ્દેશ્ય હેતુ શું છે તે આપણે જોઈએ કે પ્રાઇમ મિનિસ્ટર, આપણે પીએમ મિત્રનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો જોઈએ કે પીએમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર, પછી મિત્રનું આપણે જોઈએ કે મેગા ઇન્ટરગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ. તો આ થયું તેનું ફૂલ ફોર્મ. તો તેને આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 2021માં પીએમ મિત્ર પાર્કની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી અને તેના અંતર્ગત કઈ કઈ જગ્યાએ બનશે કે ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એમ 7 રાજ્યમાં 2026-27 સુધીમાં પીએમ મિત્ર પાર્ક બધી જ જગ્યાએ બની જશે અને આપણે ગુજરાતમાં નવસારી, વાંસી, બોરસી ગામ ખાતે આ બનાવવામાં આવશે. તો તેના વિશે આપણે જોઈએ કે આ પાર્ક માટે 100 એકરથી વધુ બોજ મુક્ત જમીન ધરાવતા ક્ષેત્રને કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવશે, જેમાં તદ્દન નવા પાર્કને ગ્રીનફિલ્ડ પાર્ક અને તે સિવાયના પાર્કને બ્રાઉનફિલ્ડ પાર્ક તરીકે વિકસિત કરવામાં આવશે. એટલે કે આપણે આગળ જેમ એરપોર્ટમાં જોયું હતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ, તો તે જ રીતના આમાં છે કે જે સાવ નવું બનાવવામાં આવે તે ગ્રીનફિલ્ડ પાર્ક અને જે તેના સિવાયનું જે ઓલરેડી પહેલેથી બનેલું છે તેમાં કંઈ સમારકામ કરી અને સુધારી અને બનાવવામાં આવે તેને બ્રાઉનફિલ્ડ પાર્ક તરીકે બનાવવામાં આવશે. અને આ અંતર્ગત ગ્રીનફિલ્ડ પીએમ મિત્ર પાર્ક માટે પરિયોજના જે ખર્ચ થાય છે તેનો 30% કેન્દ્ર સરકાર આપશે, 30% અથવા તો વધુમાં વધુ 500 કરોડ સુધીની સહાયતા કેન્દ્ર સરકાર કરશે. જ્યારે બ્રાઉનફિલ્ડ પીએમ મિત્ર પાર્ક જે બનશે તો તેના 30% અથવા તો વધુમાં વધુ 200 કરોડ સુધીની કેન્દ્ર સરકાર જે છે તે સહાય કરશે. એટલે કે આપણે ગ્રીનફિલ્ડ છે તેમાં 500 કરોડ અથવા તો 30%, જ્યારે બ્રાઉનફિલ્ડ છે તેમાં 200 કરોડ અથવા તો 30% આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે આ પીએમ મિત્ર પાર્કનો ઉદ્દેશ્ય શું છે કે પ્રધાનમંત્રીના 5F વિઝન છે તેનાથી પ્રેરિત આ પીએમ મિત્ર પાર્ક બનશે અને તેનાથી કાપડ ઉદ્યોગ જે છે તેની સ્પર્ધાત્મકતા છે તે વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તો 5F શું છે તે પણ આપણે ખાસ જોઈ લેશું. ત્યારબાદ આપણે જે ઓફિશિયલ ફોટા છે તે પણ આપણે જોઈ લઈશું. ત્યારબાદ આપણે બાજુમાં ફોટો પણ આપેલું છે કઈ કઈ જગ્યાએ કયા કયા રાજ્યમાં બનશે તે પણ આપણને સાથે આપેલું છે કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં. તો આ 7 જગ્યાએ બનશે. તો 7 જે રાજ્ય છે તેને પણ આપણે ખાસ આપણે જોઈ લેશું કે કયા કયા રાજ્યમાં બનવાના છે. તો આ થયું આપણો પીએમ મિત્ર પાર્ક વિશે. ત્યારબાદ આપણે એક પર્યાવરણનો એક અતિ મહત્વનો ટોપિક જોઈએ કે હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 6 જિલ્લાને ભૂમિ સન્માન એવોર્ડ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પણ આપણે એક પર્યાવરણનો ટોપિક થયો, તો તેના માટે પણ આપણે ખાસ એક યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ એક મહત્વનો એવો ટોપિક કે જેમાં ગુજરાતને એક સિદ્ધિ મળેલી છે, તો તે જોઈએ કે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 6 જિલ્લાને ભૂમિ સન્માન 2023 એનાયત કરવામાં આવ્યો છે. તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા
9 રાજ્યોના સચિવો અને 68 જિલ્લાના કલેક્ટરોને ડિજિટલ ઇન્ડિયા હેઠળ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અને મહેસૂલ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સૌ પ્રથમવાર ભૂમિ સન્માન 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે આ સન્માન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે અને આ સન્માનમાં પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર એમ 3 કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. તો ગુજરાતના 6 જિલ્લાને મળેલું છે. તો કયા કયા જિલ્લાને મળેલું છે કે ડાંગ છે, અરવલ્લી, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા એમ કુલ 6 જિલ્લાઓને આ ભૂમિ સન્માન એવોર્ડ મળ્યા છે અને તેમાં પણ પ્લેટિનમ સર્ટિફિકેટ સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે કે ગોલ્ડ, સિલ્વર, ગોલ્ડ અને 3 જે કેટેગરી છે તેમાં જે સર્વોચ્ચ કેટેગરી છે એટલે કે પ્લેટિનમ, તે પ્લેટિનમ સર્ટિફિકેટથી પ્લેટિનમ એવોર્ડથી તેને સન્માનિત કરવામાં આવ્યા છે. અને રાષ્ટ્રપતિ દ્વારા ભૂમિ સન્માન બેસ્ટ પ્રેક્ટિસ ઇન લેન્ડ ગવર્નન્સ બાય સ્ટેટસ એન્ડ ડિસ્ટ્રિક્ટ ઇન ઇન્ડિયા પુસ્તકનું પણ અનાવરણ સાથે કરવામાં આવ્યું હતું. તો આ એવોર્ડ શેના માટે આપવામાં આવે છે તે આપણે જોઈએ કે આગળ આપેલું છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા તેને એનાયત કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે મહેસૂલ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે. એટલે કે મહેસૂલ જે ઉઘરાવવામાં આવે છે તો તેના બદલ લોકોને એટલી જ પ્રમાણમાં સુખ સુવિધા આપવામાં આવતી હોય છે, વધુ સગવડો આપવામાં આવતી હોય છે. તો આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા આ ભૂમિ સન્માન એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે કયા મંત્રાલય હેઠળ આપવામાં આવે છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આપવામાં આવે છે. ત્યારબાદનો ટોપિક જોઈએ કે યુએન દ્વારા 10 વર્લ્ડ ફ્લેગશિપ રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં નમામી ગંગે પ્રોજેક્ટને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે વિશ્વની 10 સૌથી મોટી જે ફ્લેગશિપ રિસ્ટોરેશન પ્રોજેક્ટ જે ચાલે છે તેમાં જે નમામી ગંગે પ્રોજેક્ટ આપણો ચાલે છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે જોઈએ કે કેનેડાના મોન્ટ્રીયલમાં 15મી જૈવ વિવિધતા કોન્ફરન્સમાં NMCG એટલે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાને વૈશ્વિક પુનઃસ્થાપના માટેની અગત્યની 10 પહેલોમાં તેને સ્થાન આપવામાં આવ્યો છે. અને આ પુરસ્કાર કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે કે જે નમામી ગંગે પ્રોજેક્ટ જે ચાલે છે તેના ડાયરેક્ટર જનરલ છે કે જેનું નામ છે જી અશોક કુમાર. તો તેના દ્વારા આ પ્રોજેક્ટ જે આ જે એવોર્ડ જે છે તે સ્વીકારવામાં આવ્યો છે. તો વિશ્વની 10 અલગ અલગ પ્રોજેક્ટ જે ચાલે છે તે કયા કયા છે તે આપણે જોઈએ. આપણા માટે અગત્યના નથી પરંતુ આપણે ખાલી નામ આપણે આપણી રીતના આપણે જોઈ લઈએ. તો પેલું આપણે જોઈએ કે ગંગા નદી વાળું છે તે આપણે ભારતમાં ચાલે છે. એવી જ રીતના અલગ અલગ દેશમાં બધા અલગ અલગ ચાલે છે. તો તેમાં આપણે એક 4 નંબરનું છે તે આપણે જોઈએ કે ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટ ચાલે છે કે જે આફ્રિકામાં ચાલે છે કે રિસ્ટોરેશન એન્ડ પીસ કે જે પ્રોજેક્ટ આપણે કોપી મારેલો છે કે જે અરવલ્લી ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટ ચાલે છે. તો તે પણ આપણા માટે અગત્યનું છે. તે માટે આપણે 4 નંબરનો ટોપિક આપણે જોયો. તેની સિવાયના જે છે તે પણ આપણે આપણી રીતના ખાલી એમને જોઈ લેશું, કોઈ પૂછાવા લાયક છે નહીં. ત્યારબાદ આપણે જોઈએ એક મહત્વનો ટોપિક કે ગાંધીનગર ખાતે વિશ્વ સિંહ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. તો આ લીટીમાં જ આપણો એક ટોપિક આવી ગયો કે કઈ જગ્યાએ કે ગાંધીનગર ખાતેથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પછી ભલે ગાંધીનગરમાં કઈ સિંહ હોય નહીં. તો જોઈએ કે તાજેતરમાં ગાંધીનગર ખાતે શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરના સેટકોમ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મ અને સિંહ સૂચના વેબ એપને લોન્ચ કરવામાં આવી હતી. તો આ જે સિંહ અંગેનું ગીત છે તે પણ એક જોરદાર મસ્ત છે. તો જેને સાંભળ્યું ન હોય તો યુટ્યુબમાં અથવા તો ગમે તે આપણને ગૂગલમાં મળી જાય છે. તો એક વખત સાંભળી લેજો, બહુ મસ્ત છે. ત્યારબાદ આપણે જોઈએ કે લાયન એન્થમ ફિલ્મનું નિર્માણ રોહન ત્રિવેદીના દિગ્દર્શનમાં એકતા જન્મય ચોકસીએ કરેલું છે અને આ ફિલ્મના ગીતને બ્રિજરાજ ગઢવી જે છે તેને ગાયેલું છે અને નિશિત મહેતાએ સંગીતબદ્ધ તેને કર્યું છે. એટલે કે ગીત ગાયેલું કોણે છે કે બ્રિજરાજ ગઢવીએ તેને ગીત ગાયેલું છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે વન વિભાગે તૈયાર કરવામાં આવેલ સિંહ સૂચના વેબ એપ દ્વારા સિંહના રિયલ ટાઈમ લોકેશન અને તેની મૂવમેન્ટ અંગેની જાણકારી લોકોને પ્રાપ્ત થઈ શકે તે માટે એક વેબ એપ છે એપ્લિકેશન તે પણ એક લોન્ચ કરી છે કે સિંહ કઈ જગ્યાએ છે, તેનું લોકેશન શું છે, તેની આવર જવર કેવી છે, લોકોના વિસ્તારમાં નજીક છે, દૂર છે, તેના માટેની એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વિશ્વ સિંહ દિવસ વિશે આપણે જોઈએ કે પ્રથમ વખત તેની ઉજવણી 2013
13 કરવામાં આવી હતી. ડેરેક અને બેવરીલીએ તેની શરૂઆત કરી હતી. સિંહનું વૈજ્ઞાનિક નામ આપણે જોઈએ તો કે પેન્થેરા લિયો છે. ત્યારબાદ આપણે જોઈએ કે એશિયાટિક સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાટિક સિંહ, બીજા સિંહ છે તે આપણને આફ્રિકામાં જોવા મળે છે, પરંતુ એશિયાટિક સિંહ છે તે સંપૂર્ણ વિશ્વમાં ફક્ત આપણને ગીર વિસ્તાર છે જે આપણો ગુજરાતનો, ત્યાં જ આપણને જોવા મળે છે. અને ગુજરાત વન વિભાગની જે છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી એટલે કે સિંહોની, તો તેમાં સંખ્યા આપણને કેટલી જાણવા મળી હતી કે 674 સંખ્યા હતી. ત્યારબાદ આપણે જોઈએ કે સિંહો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં ફરે છે. કયા કયા જિલ્લાઓમાં છે તે આપણે નીચે કોમેન્ટમાં જણાવીશું કે કયા કયા જિલ્લામાં, 9 જિલ્લામાં સિંહોની વસ્તી છે. તો 9 જિલ્લાઓમાં 30,000 ચોરસ કિલોમીટરમાં આપણને સિંહ જોવા મળે છે. કે આ જે 9 જિલ્લાનો જે વિસ્તાર છે એટલે કે આ 30,000 ચોરસ કિલોમીટર છે તેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાલમાં એક નવીન સફારી સિંહ માટેની સફારી પાર્ક પણ બનવાની છે, તો તેની મંજૂરી આપવામાં આવી છે. તો કઈ જગ્યાએ તે આપણે જોઈએ કે ઉના તાલુકામાં નવીન એક સફારી પાર્કની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ 1965 થી વન વિભાગ દ્વારા દર 5 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને જૂન 2020માં તેની છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો 2020માં છેલ્લે જે 674 વસ્તી ગણતરી થઈ, તો આ સિંહની કેટલામી વસ્તી ગણતરી હતી તે આપણે નીચે કોમેન્ટમાં જણાવીએ. અને આ થયું તો આપણો સિંહની જે સિંહ દિવસ ઉજવાયો હતો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ. અને સિંહ વિશેની હજી વધારે માહિતી આપણે જોતી હોય તો આપણે આગળ એક સ્પેશિયલ સિંહ માટેનો, ફક્ત સિંહ માટેનો જ આપણે વિડીયો એક મૂકેલો છે. આવી જ રીતના સિંહ, વાઘ, ચિત્તો, હાથી છે, તો આ અગત્યના જે પ્રાણીઓ છે મોટા મોટા કે જે આપણને પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવા છે, તો તેના સ્પેશિયલ વિડીયો પણ આપણે એક અલગ બનાવેલા છે. તો તે ન જોયો તો તે પણ આપણે ખાસ જોઈ લેજો. આપણે નીચે લિંક આપણે ઉપર જ ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાલમાં જ એક જૈવિક વિવિધતા સુધારા બિલ 2021 જાહેર કરવામાં આવ્યું છે. તો આ બિલ શું છે, શું કામ જાહેર કર્યું છે, તેનો હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, તો તેના વિશે આપણે હવે જોઈએ. કે તાજેતરમાં ભૂપેન્દ્ર યાદવ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ જૈવિક વિવિધતા સુધારા બિલ 2021 લોકસભા અને રાજ્યસભામાંથી પણ પસાર કરવામાં આવ્યું છે, કે હાલમાં રાષ્ટ્રપતિ મંજૂરી માટે મોકલવામાં તે આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ બિલ દ્વારા જૈવિક વિવિધતા એક્ટ 2002માં સુધારો કરવામાં આવ્યો છે. કે જૈવિક વિવિધતા એક્ટ ક્યારે આવ્યો હતો એટલે કે 2002માં આવ્યો હતો. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ જે બિલ, આ જે જૈવ વિવિધતા એક્ટ હતો 2002, તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે. તો આ બિલની અંદર શું છે તે આપણે જોઈએ કે બિલની મુખ્ય જોગવાઈઓ. તો પ્રથમ આપણે જોઈએ કે બાયોલોજીકલ સ્ત્રોત અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે આઈપીઆર, તેના વિશે આપણે જોઈએ કે આ બિલ મુજબ માનવતાના કલ્યાણ હેતુથી કરવામાં આવતા સંશોધનો માટે આઈપીઆર મેળવતા પહેલા રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટી છે તેની મંજૂરી લેવી અનિવાર્ય છે. ત્યારબાદ જોઈએ કે મંજૂરી લેવામાંથી મુક્તિ. તો મંજૂરી લેવામાંથી મુક્તિ કોને કોને આપવામાં આવેલી છે તે આપણે જોઈએ કે આ બિલ આયુષ પ્રેક્ટિશનરો એટલે કે આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા જે આયુષ પ્રેક્ટિશનરો છે તેને મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આવા જૈવિક સંસાધનો અથવા તો તેના જ્ઞાનનો વ્યાપારિક ઉપયોગ કરવા માટે જૈવ વિવિધતા બોર્ડની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવાની તેને રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટી, તેના વિશે આપણે જોઈએ કે એનબીએ, કે આ બિલમાં રાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાના સંચાલન માટે એક રાષ્ટ્રીય સમિતિના ગઠનમાં તેની જોગવાઈ કરવામાં આવી હતી અને આ સમિતિમાં 16 સભ્ય રહેશે. ત્યારબાદ ચોથી વસ્તુ આપણે જોઈએ કે જૈવ વિવિધતા મેનેજમેન્ટ કમિટી. તો તેમાં આપણે જોઈએ કે આ બિલ મુજબ રાજ્ય સરકાર જૈવ વિવિધતા મેનેજમેન્ટ કમિટીનું સંયોજન નક્કી કરશે અને તેમાં 7 થી 11 સભ્ય હોવા જરૂરી છે. આ બધી વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. કદાચ બિલ હાલમાં જ જાહેર કર્યું છે, સ્પેશિયલ પર્યાવરણને લગતું છે, તો આપણને વિધાન સ્વરૂપે કદાચ આપણને પૂછી શકે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ઉપરાંત રાજ્ય સરકાર આ કમિટીઓ તાલુકા અથવા જિલ્લા સ્તરે પણ બનાવી શકે છે અને તે પહેલા આ કમિટી સ્થાનિક સ્તરે પંચાયત દ્વારા બનાવવામાં આવતી હતી અને હાલમાં તાલુકા અથવા જિલ્લા સ્તરે બનાવવામાં આવશે અને તેમાં કેટલા સભ્યો? 7 થી 11 જેટલા સભ્યો તેમાં હોવા જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભયજનક કક્ષાની પ્રજાતિઓ. આ વસ્તુમાં આપણે જોઈએ
કે આ બિલ લુપ્ત થવાના આરે આવેલી પ્રજાતિઓને ભયજનક કક્ષાની પ્રજાતિ જાહેર કરવાની સત્તા રાજ્ય સરકારને પણ આપવામાં આવે છે અને તે પહેલા ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ હતી કે રાજ્યમાં જે પ્રાણીઓ છે કે જે ભયજનક અથવા તો લુપ્ત થવાના આરે હોય તો તેને ભયજનક કક્ષાની કેટેગરીમાં મૂકવા માટે રાજ્ય સરકાર પણ હવેથી મૂકી શકશે. ત્યારબાદ જોઈએ કે પેટન્ટ કરવા માટેની અરજી કરવાની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે કે આ બિલ પેટન્ટ અરજી કરવાની પ્રક્રિયાને સરળ કરવાની અને સંશોધન ઝડપથી ટ્રેક કરવાની રજૂઆત કરે છે અને આ માટે પ્રાદેશિક પેટન્ટ સેન્ટર બનાવવામાં આવશે અને આ મુદ્દાઓ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે UNCBD ના નાગોયા પ્રોટોકોલને પણ અનુસરે છે. તો આ પેટન્ટ શું છે તે આપણને ખબર જ છે કે આ કોઈ વસ્તુની આપણે શોધ સંશોધન કરીએ તે આપણે સંશોધન કરેલું છે તો આપણો શ્રેય કોઈ બીજો ન લઈ જાય તે માટે આપણે સરકારને અરજી કરવામાં આવે છે કે મેં આ વસ્તુ શોધેલી છે તો સરકાર તે આપણા નામે કરે છે કે ભાઈ આ વસ્તુ આ વ્યક્તિએ શોધેલી છે. તો આને આપણે ટૂંકમાં પેટન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ થયું આપણે બિલની જે મુખ્ય જોગવાઈઓ છે તેના માટે વસ્તુ જોઈએ. તો હવે આ જૈવિક વિવિધતા એક્ટ સુધારવામાં શા માટે આવ્યો છે તેનું કારણ શું છે તો આપણે કારણ જોઈએ કે આ બિલનો ઉદ્દેશ્ય જૈવિક વિવિધતા એક્ટ 2002 ના નિયમોને થોડા હળવા બનાવવા માટેનો છે કે 2002 નો જે નિયમ હતો તે થોડોક કઠણ હતો, થોડોક કડક હતો, તો તેને થોડોક હળવા બનાવવા માટેનો પ્રયત્ન છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે આયુષ તબીબી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા સરકારને સહયોગી સંશોધન અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે અને અનુકૂલન બોજને સરળ કરવા માટે સુવ્યવસ્થિત અને ઓછો કરવાની માંગણી પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પેટન્ટ એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવી સ્થાનિક સમુદાય સાથે નફો વહેંચણી વિસ્તૃત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. તો આ જે જૈવિક વિવિધતા એક્ટ 2002 હતો તે થોડોક કઠણ હતો, કડક હતો, તેને થોડોક હળવો કર્યો. તો હળવો કર્યો તો આના સાથે કેટલીક પર્યાવરણ સમસ્યાઓ પણ થઈ શકે છે અથવા તો સ્થાનિક જે પ્રજાતિઓ છે અથવા તો પ્રાણીઓ પક્ષીઓ જે છે તેને પણ નુકસાન થઈ શકે છે. આવા કેટલાક પર્યાવરણીય જે પર્યાવરણવિદો હતા તેને એવો પ્રશ્ન થયો. તો તેના વિશે આપણે જોઈએ કે આ સંબંધિત ચિંતાઓ કે તે આ જે નિયમ હળવો કર્યો તો તેના માટે અમુક ચિંતાઓ પણ જાગૃત થઈ. તો તેના વિશે આપણે જોઈએ કે આ બિલનું મુખ્ય ધ્યાન જૈવિક વિવિધતા અને સ્થાનિક સમુદાયોના તેના જ્ઞાનને રક્ષણ આપવાને બદલે જૈવિક વિવિધતામાં વેપારને પ્રોત્સાહન આપે છે આ કાયદો. આવું બધું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ સુધારા માત્ર આયુષ મંત્રાલયને લાભ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ સુધારો કર્યો છે, આ બધો નિયમો હળવા કરી નાખ્યા અને બધા અંદર જોઈ શકે અને તો આ બધું છે તે પ્રાણીઓ પક્ષીઓ અને જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડે એવું છે. એટલે કે ફક્ત આયુષ મંત્રાલયને જ તે લાભ થાય એવો આ નિયમ છે, એવો આ એક્ટ બનાવવામાં આવ્યો છે. અને આ બિલ 2002 ના કાયદાને એક મુખ્ય શબ્દ બાયો યુટિલાઇઝેશન ને બાકાત કરે છે. આ જે બાયો યુટિલાઇઝેશન છે તે શબ્દને કાઢી નાખે છે અને આ પગલાથી વ્યાપારી હેતુથી કરવામાં આવતો પ્રવૃત્તિ જેમ કે વર્ગીકરણ, પ્રોત્સાહન અને બાયોએર્સને નિરાશ કરશે. તો આ ઘણા બધા નવો બિલ આવ્યો છે તેનાથી ઘણા બધા આપણને નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે. તો આગળ જે જૈવ વિવિધતા અધિનિયમ 2002 હતો તે શું હતો તે આપણે જોઈએ કે જૈવ વિવિધતા અધિનિયમ 2002 જૈવિક વિવિધતાનું સંરક્ષણ અને જૈવિક સંસાધનો અને તેના પરંપરાગત જ્ઞાનનો વ્યાપારિક ઉપયોગથી થતા નાણાકીય લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી માટે ઘડવામાં આવ્યો હતો. અને આ કાયદા અંતર્ગત કેન્દ્રીય અને રાજ્ય બોર્ડ અને સ્થાનિક સમિતિઓ એટલે કે ત્રિસ્તરીય માળખું તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે NBA ને એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીને સિવિલ કોર્ટની સત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે જૈવ ચોરી થાય છે તેને અંકુશમાં રાખવા અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે આ કાયદાનું નિયમન કરવામાં આવ્યું હતું. એટલે કે આ કાયદો જે છે તે બનાવવામાં આવ્યો હતો. તો આ થયું જૈવિક વિવિધતા અધિનિયમ 2002 વિશે કે તેના અંતર્ગત આ બધી વસ્તુ જાહેર કરવામાં આવી હતી. તો આ થયો આપણો મુખ્ય ટોપિક કે જૈવ વિવિધતા સુધારા બિલ 2021 હાલમાં જે જાહેર કરવામાં આવ્યું હતું તેના વિશે આપણે જોયું. આપણે જોઈએ કે ટોપિક પણ થોડોક હેવી છે, થોડોક અઘરો છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ તો ખૂબ ઉપયોગી છે એટલા માટે આપણે કરવો જ પડશે. પરંતુ ટોપિક થોડોક હેવી છે, થોડોક અઘરો છે, તેથી આપણે તેના પ્રશ્નો પણ આપણે જોઈએ
તો બીજું બિલ પણ આપણે જોઈએ, બીજો ટોપિક પણ છે આપણો કે વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 તે પણ હાલમાં આવ્યું છે. તો આ બંનેના જે પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે, તો આપણે 5-7 પ્રશ્નો આપણે કાઢ્યા છે, તો આપણે બંનેના પ્રશ્નો આપણે સાથે જોઈ લેશું, જેથી આપણને કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે તે પણ આપણને ખબર પડી જાય. પ્રશ્ન ટોપિક છે તે થોડાક અઘરા છે, થોડાક આપણને કંટાળાજનક પણ લાગશે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ તો ઉપયોગી છે એટલે આપણે કરવા જ પડશે. તો તેના વિશે આપણે હવે જોઈએ કે વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 કે હાલમાં જ ભૂપેન્દ્ર યાદવ જે છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સંસદમાંથી પસાર પણ થઈ ગયું હતું. અને આપણે આગળનું જે બિલ જોયું તે અનુસાર રાષ્ટ્રપતિની સહી માટે હાલમાં તે મોકલવામાં આવ્યું હશું અને આવ્યું છે અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બનશે. તો તેનામાં જોઈએ કે આ વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 જે પસાર કરવામાં આવ્યું છે, તો તે કયા આગળનો કયો નિયમ છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે, તો તેના વિશે આપણે જોઈએ કે આ બિલ હેઠળ વન અધિનિયમ સંરક્ષણ 1980 જે છે તેમાં ફેરફાર કરવામાં આવશે. તો આ ટોપિક પણ આપણે ખાસ યાદ રાખીશું, આ મુદ્દો કે 1980 છે તેના અંદર સુધારો કર્યો છે, નહીં કે 1952 કે 1988, પરંતુ 1980 માં આપણને ફેરફાર જોવા મળે છે. તો આ બિલની અગત્યની જોગવાઈઓ જે છે તેના વિશે આપણે જોઈએ કે તેમાં કઈ જમીન ઉપર લાગુ થશે આ જોગવાઈઓ, કઈ જમીન ઉપર લાગુ નહીં થાય, તો તેના વિશે આપણે જોઈએ. તેની અંદર આપણે પ્રથમ જોઈએ કે કઈ જમીન ઉપર લાગુ થશે તે આપણે જોઈએ કે આ અધિનિયમના કાર્યક્ષેત્ર હેઠળની જમીનના આ અધિનિયમ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ અને ભારતીય વન અધિનિયમ 1980 અમલમાં આવ્યા પછી સરકારી રેકોર્ડ હેઠળ જમીન તરીકે સૂચિત જમીન પર લાગુ થશે. એટલે કે 1980 નો અને 1927 નો જે અધિનિયમ આવ્યો, અમલ થયા પછીની જે સરકારી રેકોર્ડમાં જે જંગલ તરીકે જમીન સૂચિત હોય તેનો સમાવેશ તેનો આ લાગુ થશે. અને કયો લાગુ નહીં થઈ, કઈ જમીન છે તેના પર લાગુ નહીં થાય તે આપણે જોઈએ કે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા અધિકૃત કોઈ પણ સત્તા 12 ડિસેમ્બર 1996 ના રોજ અથવા તે પહેલાના જે જંગલ છે તેના ઉપયોગમાંથી બિન જંગલ ઉપયોગમાં અથવા બદલવામાં આવેલી જમીન પર આ અધિનિયમ લાગુ થશે નહીં. તો કઈ જમીનમાં લાગુ થશે અને કઈ જમીનમાં લાગુ નહીં થાય તે આપણે જોયું. ત્યારબાદ જોઈએ કે બાકાત રાખવામાં આવેલી જમીનની શ્રેણી, તો કઈ જમીનમાં લાગુ થશે અને કઈ જમીનમાં લાગુ નહીં થશે તેના વિશે તો આપણે જોઈએ, પરંતુ બાકાત રાખવામાં આવેલી જમીન તે કઈ જમીન છે તે આપણે જોઈએ કે બાકાત રાખવામાં આવેલી. તો પ્રથમ જોઈએ કે આંતરરાષ્ટ્રીય સરહદ હોય, લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LOC હોય, LAC હોય, તો તેનાથી 100 કિલોમીટરની અંદર આવેલ જમીન કે જેનો ઉપયોગ રાષ્ટ્રીય મહત્વ અથવા તો સુરક્ષા માટેનો વ્યૂહાત્મક નિર્માણ માટે પ્રસ્તાવિત છે. એટલે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેના માટે આ જમીન જે છે તે બાકાત રાખવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ કે 10 હેક્ટર સુધીની જમીન કે જેનો ઉપયોગ સુરક્ષા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રસ્તાવિત છે. એટલે કે 10 હેક્ટર સુધીની જમીનનો પણ તે આમાં ઉપયોગ કરી શકે છે કે તેને આ જમીનમાંથી બાકાત રાખવામાં આવેલી છે. તો આ બંને વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે જમીનની સોંપણી, કે જમીનની સોંપણી કઈ રીતના કરી શકીએ, તો તે આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ નિયમો અને શરતોને આધીન રાજ્ય સરકાર અથવા કોઈ પણ ઓથોરિટી ખાનગી સંસ્થાને જંગલની જમીન લીઝ અથવા અન્ય રીતે સોંપણી કરી શકશે, પરંતુ જમીનની સોંપણી માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી તો અનિવાર્ય છે. એટલે કે કેન્દ્ર સરકારના જે નિયમો છે તેના આધારિત આ જમીન જે છે તે લીઝ ઉપર અથવા તો આપણે અન્ય કામ માટે આપણે આપી શકીએ છીએ, આપણે સોંપી શકીએ છીએ, પરંતુ તેના માટે સૌપ્રથમ કેન્દ્ર સરકારની મંજૂરી તો લેવી અનિવાર્ય છે. તો આ થયો આપણે વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 વિશે. આમાં પણ ખાસ એટલું બધું કંઈ છે નહીં, પરંતુ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. મેન તો આપણે 2-3 વસ્તુ યાદ રાખવાનું છે કે કયા અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કે 1980 ની વન અધિનિયમ સંરક્ષણ 1980 છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કઈ જમીન ઉપર લાગુ થશે, કેમાં લાગુ નહીં થાય, ત્યારબાદ બાકાત રાખવામાં આવેલ જમીન કઈ છે અને કેન્દ્ર સરકારને મંજૂરી લેવી અનિવાર્ય છે. તો આ 4 વસ્તુ આપણે યાદ રાખવાના છે. તો આ બંને ટોપિકમાંથી જે અગત્યના પ્રશ્નો છે અથવા તો કઈ રીતના આપણને પૂછાઈ શકે તેવા આપણે 5-6 પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ. તો પ્રથમ જ પ્રશ્ન છે કે તાજેતરમાં જૈવિક વિવિધતા સુધારા બિલ 2021 કયા મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો આ તો સાવ ઈઝી પ્રશ્ન છે કે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ
કે જૈવિક વિવિધતા સુધારા બિલ 2021 મુજબ માનવતાના કલ્યાણ હેતુથી કરવામાં આવતા સંશોધન માટે IPR મેળવતા પહેલા કોની મંજૂરી લેવી અનિવાર્ય છે? તો આપણે આગળ જોયું હતું કે NBA એટલે કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટી, તેની મંજૂરી લેવી અનિવાર્ય છે. ત્યારબાદ આપણે જોઈએ કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટીમાં કેટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવેલી છે? તો તેમ આપણે આગળ હમણાં જોયું કે 16 જેટલા સભ્યોની તેમાં જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે જૈવિક સંશોધનથી થતા ફાયદાઓનો યોગ્ય અને સપ્રમાણ માત્રામાં સ્થાનિક જાતિઓ વચ્ચે ફાળવણી કયા પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે છે કે નાગોયા પ્રોટોકોલ. એટલે કે જે જૈવિક સંસાધનોથી જે ફાયદાઓ થતા હોય છે તો તેની જે સ્થાનિક જાતિઓ છે તેને પણ તેના લાભની વહેંચણી કરવી અનિવાર્ય છે. તો તેના માટે આ પ્રશ્ન તેનો છે. તો તેમાં આવે છે કે નાગોયા પ્રોટોકોલ. ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 સંસદમાંથી પસાર કરવામાં આવ્યું છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો આપણને ખબર છે કે કેન્દ્રીય જે આપણા પર્યાવરણ મંત્રાલયના મંત્રી છે કે ભૂપેન્દ્ર યાદવ, તેના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને બીજો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ 6થો કે વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 હેઠળ કયા અધિનિયમમાં સુધારો કરવામાં આવશે? તો તેનો જવાબ આવે છે કે વન સંરક્ષણ અધિનિયમ 1980. તો આ જે 6થો પ્રશ્ન છે કે ખાસ આપણે યાદ રાખીશું, પરીક્ષામાં પૂછાવા લાયક પણ છે. તો આ થયો આપણો ટોપિક કે વન સંરક્ષણ સુધારા વિધેયક 2023 હાલમાં પસાર કરવામાં આવ્યું હતું, તેના વિશે આપણે જોયું. ત્યારબાદનો એક અગત્યનો એવો ટોપિક જોઈએ કે હાલમાં જ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો આ નિયમો શું છે, નિયમો શું કહે છે, તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ માટેના નિયમોની મુસદ્દાની જાહેરાત કરવામાં આવી છે. તો આ 2023-24 ના બજેટમાં પણ મિશન લાઈફ અંતર્ગત સૌપ્રથમ વખત આ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે મિશન લાઈફ અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી સૌપ્રથમ વખત. તો આ જે મુદ્દો છે તે આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે મિશન લાઈફ અંતર્ગત ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ જે છે તે સૌપ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ શું છે? તો તેના વિશે આપણે જોઈએ કે ગ્રીન ક્રેડિટ એ પર્યાવરણ ઉપર સકારાત્મક અસર પહોંચાડતી એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતું એક પગલું છે. અને ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ એ સ્થાનિક કાર્બન માર્કેટનું એક પૂરક છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્થાનિક કાર્બન માર્કેટનો હેતુ શું છે? કે તે ફક્ત કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવાનો છે. જ્યારે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામનો હેતુ શું છે? કે અન્ય પર્યાવરણીય જવાબદારીઓને પૂર્ણ કરવા કંપનીઓ, વ્યક્તિઓ, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ એટલે કે FPO અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ટકાઉ વિકાસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો તેના અંતર્ગત આ જે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ છે તેના નિયમો વિશે આપણે જોયું. તો તેના અંતર્ગત 8 જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પર્યાવરણ મંત્રાલય દ્વારા આ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની 8 અલગ અલગ પ્રવૃત્તિઓ છે તેના વિશે આપણે જોઈએ. તો પ્રથમ છે વૃક્ષારોપણ, ટકાઉ કૃષિ, જળ સંરક્ષણ, વાયુ પ્રદૂષણ ઘટાડવું, મેંગ્રોવ સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવું, વેસ્ટ મેનેજમેન્ટ કરવું, ઇકો માર્ક લગાવવું, ટકાઉ આંતર માળખાનો વિકાસ કરવો. તો આ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના જે નિયમો છે તેના અંતર્ગત આ 8 પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ થયું આપણું ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના જે મહત્વના નિયમો છે તેના વિશે આપણે જોયું. તો તેના 1-2 પ્રશ્નો છે તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો જોઈએ કે પહેલો પ્રશ્ન કે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની જાહેરાત મિશન અંતર્ગત કયા મિશન અંતર્ગત કરવામાં આવી હતી? તો આપણે શરૂઆતમાં જોયું હતું કે મિશન લાઈફ અંતર્ગત કરવામાં આવી હતી. તો મિશન લાઈફની જાહેરાત ક્યારથી, કઈ જગ્યાએથી, કોણે કરી હતી? તો તેને આપણે નીચે કોમેન્ટમાં આપણે જવાબ જણાવીશું. અને સાથે મિશન લાઈફ છે તો લાઈફનું પૂરું નામ શું છે તે પણ આપણે સાથે જણાવીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ગ્રીન ક્રેડિટ અંતર્ગત કેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આગળ જ હમણાં આપણે આગલી સ્લાઇડમાં જોયું કે 8 જેટલી પ્રવૃત્તિઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ થયું આપણું ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના જે નવા નિયમો આવ્યા છે તો તેને વિશે આપણે જોયું. તો આગળનો આપણે હવે ટોપિક જોઈએ તે પહેલા જે મિત્રો હજી લાઈક ન કર્યું હોય તો લાઈક વિડીયો કરી દેજો. સાથે તમારે જે વન રક્ષકની તૈયારી કરેલા જે તમારા મિત્રો છે તેને પણ શેર કરી દેજો. અને તમારો થોડો ઘણો સપોર્ટ જોઈએ છે તો સપોર્ટ પણ સાથે કરી દેજો. એક લાઈક તો આપણે કરી શકીએ કારણ કે તમારા માટે આટલી બધી મહેનત અમે
કરીએ છીએ તો એક લાઈક તો આપણે નાની કેવી કરી શકીએ છીએ અને સાથે તમને ક્વોલિટી પણ મળે છે તો તેના માટે તો આપણે આટલું કરી શકીએ છીએ, કારણ કે અમે પણ ખુદ તૈયારી કરીએ છીએ, પરંતુ બધા મિત્રોને થોડીક હેલ્પ મળી રહે તે માટે વાંચવામાંથી થોડોક સમય કાઢી અને તમારા સુધી વિડીયો પણ પહોંચાડીએ છીએ. તો સારું લાગે તો લાઈક પણ એક કરી દેજો. તો હવે આગળનો આપણે ટોપિક જોઈએ કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ. આગળ આપણે જોયું હતું કે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ વિશે. તો હવે આપણે જોવાના છીએ કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ વિશે. તો તેમાં આ સ્કીમ શું છે, એમાં ટ્રેડિંગ કઈ રીતના કરવાનું છે, તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં વીજ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023 માટે એક માળખું જાહેર કરવામાં આવ્યું છે કે જે દેશમાં પ્રથમ કાર્બન માર્કેટની સ્થાપના માટેની એક અગત્યની પહેલ છે. એટલે કે કાર્બન ક્રેડિટ જે છે તેને ટ્રેડિંગ કરવા માટેની આ એક અગત્યની પહેલ છે. ત્યારબાદ આપણે જોઈએ કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ સૌ પ્રથમ વખત ઉર્જા સંરક્ષણ બિલ 2022 અંતર્ગત જાહેર કરવામાં આવી હતી. એટલે કે 2022 સૌ પ્રથમ વખત આ જાહેરાત તેની કરવામાં આવી હતી અને હાલમાં તેની શરૂઆત કરવામાં આવી છે. તો આનો હેતુ શું છે તે આપણે જોઈએ કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ગ્રીન હાઉસ ગેસ જે છે એટલે કે જીએસસી જે ગ્રીન હાઉસ ગેસ છે તેના ઉત્સર્જનને ઘટાડવા અથવા તો તેને દૂર કરવા માટેની આ એક અગત્યની યોજનાઓ છે. તો કાર્બન ક્રેડિટ શું છે તે આપણે જોઈએ. ત્યારબાદ ટ્રેડિંગ સ્કીમ તો આપણને ખબર પડી ગઈ, કારણ કે આમાંથી ઘણા બધા મિત્રો ટ્રેડિંગમાં જોડાયેલા છે. ત્યારબાદ તો આપણે જોવાનું છે કે કાર્બન ક્રેડિટ શું છે તે આપણે જોઈએ કે આ પણ આપણને ખબર જ હશે કે કાર્બન ક્રેડિટ એ વેચાણ કરી શકાય તેવી એક પરમિટ છે કે જે નિર્ધારિત માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ અથવા તેના સમકક્ષ માત્રામાં અન્ય ગ્રીન ગેસ હાઉસને ઉત્સર્જન કરવાનો અધિકાર આપે છે. તો કાર્બન ક્રેડિટ શું છે તે આપણને સમજાઈ ગયું હશે અથવા તો આપણે ક્યાંક વાંચ્યું હશે. તો સરળ ભાષામાં આપણે સમજીએ તો મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો જે વિકસિત દેશો છે તે વિકાસશીલ દેશો પાસે મોસ્ટ ઓફ કાર્બન ક્રેડિટ છે તે ખરીદતા હોય છે. તેને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ તો હું છું અને તમે છો, તો આપણને બંનેને 10-10 કિલો ઉદાહરણ છે ખાલી કે 10-10 કિલો કાર્બન વાપરવા માટે આપ્યો છે. હવે મારે વધારે કાર્બનની જરૂરિયાત છે, જ્યારે તમારે કાર્બનની ઉત્સર્જનની જરૂરિયાત એટલી બધી નથી. તો હું તમને પૈસા આપી અને તમારા ભાગમાં જે 10 કિલો આવેલો છે તેમાંથી તમારે 5 ની જરૂરિયાત છે, તો મારે પણ થોડીક વધારે જરૂરી છે, તો મારા 10 તો હું વાપરીશ, પરંતુ તમારી પાસેથી 5 કિલો જે છે તે હું તમને પૈસા આપી અને તમારા ભાગનો જે કાર્બન છે તે હું ઉત્સર્જન કરું. તો આ એક પ્રકારનો થયો કાર્બન ક્રેડિટ. તો આ રીતના પણ આપણે સમજી શકાય છે એક સરળ રીતના. તો આ થયું આપણો કાર્બન ક્રેડિટ વિશે. તો આ ટોપિક આપણે જોવા જઈએ તો ખૂબ જ લાંબો છે, ખૂબ જ મોટો છે, પરંતુ આપણે જરૂરી પૂરતી આપણે જે કામનું છે તે મુજબ જ આપણે વસ્તુ આપણે લીધું છે અને જે બે અગત્યના મુદ્દા છે તે આપણે પ્રશ્ન સ્વરૂપે લઈ લીધા છે. તો આ ટોપિકમાંથી અગત્યના જે પ્રશ્નો છે તે આપણે હવે જોઈએ. તો પહેલો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023 માટેનું મુસદ્દા માળખું જાહેર કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવે છે કે વીજ મંત્રાલય. ત્યારબાદ બીજો આપણે પ્રશ્ન આપણે જોઈએ કે કાર્બન ક્રેડિટ એટલે શું? કે વેચાણ કરી શકાય એવી એક પરમિટ છે કે જે નિર્ધારિત માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ અથવા સમકક્ષ માત્રામાં અન્ય ગ્રીન હાઉસ ગેસને ઉત્સર્જન કરવાનો અધિકાર આપે છે. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન કાર્બન માર્કેટ ગવર્નિંગ ની બોર્ડની સ્થાપના કરવામાં આવશે? તો તેનો જવાબ આવે છે કે વીજ અને પર્યાવરણ મંત્રાલયના સચિવો અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આપણે ચોથો આપણે પ્રશ્ન જોઈએ કે કઈ સંસ્થા દ્વારા કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમના સંચાલક તરીકે કાર્ય કરશે? તો તેનો જવાબ આવે છે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEE સંસ્થા જે છે તે આના સંચાલક તરીકે કાર્ય કરશે. તો આગળ હમણાં કીધું એમ કે જે અગત્યના ટોપિકો જે છે તે આપણે આગળ થિયરીમાં લઈ લીધા છે, પરંતુ તેના સિવાયના જે અગત્યના જે મુદ્દાઓ છે પરંતુ ખૂબ લાંબા હતા, તેથી આપણે શોર્ટ સ્વરૂપે આપણે પ્રશ્નોમાં લઈ લીધા છે. ત્યારબાદ પાંચમો અને છેલ્લો આપણે પ્રશ્ન જોઈએ કે કઈ સંસ્થા કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત ભારતીય કાર્બન માર્કેટની રજિસ્ટ્રી તરીકે વર્તશે? તો તેનો જવાબ આવે છે કે ભારતીય ગ્રીડ કંટ્રોલર એટલે કે ગ્રીડ ઇન્ડિયા જે છે તે આ ભારતીય કાર્બન માર્કેટની રજિસ્ટ્રી છે તે રજિસ્ટ્રી તરીકે વર્તશે. તો આ થયું આપણું કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ વિશે. તો આ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક થઈ ગયો છે.
ત્યારબાદનો આપણે એક મહત્વનો એક પૂછી શકાય એવો પ્રશ્ન આપણે જોઈએ કે મેરી માટી મેરા દેશ અભિયાન તો ક્યારથી ક્યાં સુધી ચાલ્યો હતો કે 9 થી 30 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં આ કાર્યક્રમ અભિયાન જે છે તે ચાલુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ દેશની 2.5 લાખથી વધુ ગામની માટી જે છે તે કળશમાં ભેગી કરી અને તેને અમૃત કળશ યાત્રા થકી દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવી અને અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. તો આમાંથી એક બે વસ્તુ યાદ રાખવાની છે કે 9 થી 30 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન જે છે તે ચાલ્યું હતું અને અમૃત કળશની યાત્રા જે છે તે દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવી અને ત્યાં અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે અને ત્યાં આ માટી જે છે તે રાખવામાં આવશે. તો આના અંતર્ગત જે છે કે આ મેરી માટી મેરા દેશ અભિયાન છે તેના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો છે તે યોજવામાં આવશે. તો આ કયા કયા કાર્યક્રમો છે તે આપણે જોઈએ કે સૌપ્રથમ છે કે શિલાફલમ નું જે છે તે સ્થાપન કરવામાં આવશે. તો તેમાં શું છે તે આપણે જોઈએ કે શહીદ વીરોના બલિદાનને સમર્પિત પથ્થરની તકતી એટલે કે શિલાફલમ બનાવવામાં આવશે. ત્યારબાદ બીજું મહત્વનું છે કે પંચપ્રાણ પ્રતિજ્ઞા. તો આ પંચપ્રાણ પ્રતિજ્ઞા પણ કરવામાં આવશે. તો આ શું છે પંચપ્રાણ પ્રતિજ્ઞા કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. ત્યારબાદ ત્રીજું છે કે વસુધા વંદન કે આ શું છે કે ધરતીને વધુ હરિયાળી બનાવવા દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ 75 રોપાઓનું વાવેતર કરી અને તેનો ઉછેર કરવામાં આવશે. ત્યારબાદ છેલ્લી ચોથી વસ્તુ આપણે જોઈએ કે વીરોને વંદન કરવામાં આવ્યા હતા. તો ચોથી વસ્તુ આપણે જોઈએ કે સ્વતંત્ર સેનાનીઓ અને શહીદ સેનાનીઓના જે પરિવારો છે તેના સંરક્ષણ કર્મચારીઓ તથા તેના પરિવારોને ગ્રામ પંચાયતના કાર્યક્રમોમાં તેમને સન્માનિત કરવામાં આવશે. એટલે કે જે ગામમાં જે સૈનિકો રહેતા હોય તેના સ્વતંત્ર સેનાનીઓ હોય અથવા તો કોઈ શહીદ હોય તો તેનું અથવા તો તેના પરિવારજનો છે તેનું સન્માન કરવામાં આવશે. તો આ મુખ્ય 4 કાર્યક્રમો જે છે તે આ મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત તેનું આયોજન કરવામાં આવવાનું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં મારી માટી મારો દેશ આ અભિયાનની શરૂઆત કઈ જગ્યાએથી કરવામાં આવી હતી કે તાપી જિલ્લાના ગુણસદા ગામથી કરવામાં આવી હતી. તો આપણા માટે ખૂબ જ અગત્યનો અને પૂછાવા લાયક પ્રશ્ન અહીંથી બની જાય છે કે કયા ગુજરાતમાં કઈ જગ્યાએથી મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તો તાપી જિલ્લાના ગુણસદા ગામથી શરૂઆત કરવામાં આવી હતી. તો કઈ જિલ્લાથી શરૂઆત કરવામાં આવી હતી? આવી રીતના આપણી પાસે અત્યારે 4-5 પ્રશ્નો બને છે કે 15મી ઓગસ્ટની, ત્યારબાદ ગુજરાત દિન હતો એટલે કે 1 મે જ્યારે ગુજરાત સ્થાપના દિવસ આવે છે તે ક્યાંથી ઉજવવામાં આવ્યો હતો, ત્યારબાદ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, મેરી માટી મેરા દેશ, આ બધા જે દિવસો છે તેની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો આપણા માટે અગત્યનો આ ટોપિક બની રહે છે અને આમાંથી એક પ્રશ્ન પૂછાવા લાયક છે. તો આ 4-5 વસ્તુ છે તે પણ આપણે ખાસ જોઈ લેશું. ત્યારબાદ આપણે જોઈએ કે આઝાદી કા અમૃત મહોત્સવ હાલમાં ચાલે છે તો તેના વિશે આપણે સાથે જોઈ લઈએ કે આપણને ખબર છે કે તેનો પ્રારંભ ક્યારે કર્યો હતો કે નરેન્દ્ર મોદીજીએ 12 માર્ચ એટલે કે આપણું જે દાંડી દિવસ, જ્યારે દાંડી યાત્રા જે હતી ગાંધીજીએ ચાલુ કરી હતી તેની જ્યારે શરૂઆત થઈ હતી 12 માર્ચથી, ત્યારે જ તેની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે 12 માર્ચ 2021 ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના સ્વરૂપે અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 78 યાત્રીઓ સાથે પદયાત્રા શરૂ કરી અને તેની શરૂઆત કરવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશની 75 જગ્યાઓ પર 75 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવનો હેતુ ભારતના ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળને તેમજ દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોની શૌર્ય ગાથાઓ અને તેને ઉજાગર કરવા માટેનો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવના 5 આધાર સ્તંભનો પણ ઉલ્લેખ કર્યો છે. તો આ 5 કયા સ્તંભ છે તે આપણે જોઈએ કે પ્રથમ છે કે ફ્રીડમ સ્ટ્રગલ એટલે કે આઝાદીની લડત, ત્યારબાદ છે ideas@75, ત્યારબાદ ત્રીજું છે કે achievement@75, ત્યારબાદ છે action@75 અને છેલ્લું છે રિઝોલ્વ્સ એટલે કે results@75. તો આ અલગ અલગ જે 5 જે છે આધાર સ્તંભ એટલે કે અમૃત મહોત્સવના 5 આધાર સ્તંભો, તો આ થઈ આપણા 5 આધાર સ્તંભો. ત્યારબાદ આપણે જોઈએ કે આ મહોત્સવ માટે એક વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે કે india75.nic.in તરીકે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ જનભાગીદારીથી
રાષ્ટ્રના વિકાસ માટે શતાબ્દી સંકલ્પ 2047 લેવામાં આવ્યા હતા. એટલે કે ભારતના આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં 2047 એટલે કે ત્યાં સુધીમાં શતાબ્દી સંકલ્પ 2047 પણ લેવામાં આવ્યો હતો. તો આ થયું આપણું જે મેરી માટી મેરા દેશ અભિયાન ચાલે છે તેના અંતર્ગત જે બધી વસ્તુ છે તે આપણે જોયું. સાથે આઝાદી કા અમૃત મહોત્સવ વિશે પણ આપણે જોયું. તો આપણે આ જોયો સંપૂર્ણ વિડીયો જુલાઈ મહિનાના કરંટ અફેર્સ વિશેનો. આ વિડીયો આપણે જુલાઈ મહિનાના કરંટ અફેર્સનો પાર્ટ 1 હતો. હજી આપણે કાલે જ જુલાઈ મહિનાનો જે કરંટ અફેર્સનો પાર્ટ 2 છે તે આપણે અપલોડ કરી દેવાના છીએ. આ વિડીયોની લેન્થ થોડીક વધારે વધી ન જાય અને જોવામાં પણ આપણને કંટાળો ન આવે તે માટે આપણે અલગ અલગ 2 પાર્ટમાં આપણે વિડીયો ડિવાઈડ કરી દીધો છે. તો બીજો પાર્ટ પણ આપણે જલ્દીથી કાલે જ આપણે અપલોડ કરી દેશું. તો તે વિડીયો પણ આપણે જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રો જે વનરક્ષકની તૈયારી કરી રહેલા છે તેને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી પાછા આપણે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.